શરૂ થઈ ગયો. જય ભગવાન. હાલો, તમારું નામ શું? નામ રમેશભાઈ લવજીભાઈ રાદડિયા. ગામ? ગામ બીલા. તાલુકો? તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. તમે શું કરો છો? ઓર્ગેનિક ખેતી? બેક્ટેરિયા ઓર્ગેનિક ખેતી. શેના બેક્ટેરિયા છે? આ છે જો જીવામૃત ટ્યુબ છે ને, આ ટ્યુબ. આ ટ્યુબ આમાં બેક્ટેરિયા નાખવાનો છે 2 લીટર. હા, આ ટ્યુબ છે, આમાં બેક્ટેરિયા નાખશે ને શું શું નાખશે આપણે એને પૂછશું. રમેશભાઈ બિલ્લાવાળા છે. આ જો બેક્ટેરિયા. આ શું છે? બેક્ટેરિયા કેટલા નાખવાના? 2 કિલો. 2 કિલો. હા. અને બીલ આ જો બેક્ટેરિયા બરોબર. હા હા. હવે આમાં નાખી દેવું. જો આ લખીએ કાળી ટ્યુબ માટેના બેક્ટેરિયા 1 ગ્રામ. 1 ગ્રામ 3 કરોડથી વધુ બેક્ટેરિયા હોય. હા હા હા. એમાં 2 કિલો નાખવાના. હા. અને 3 ડબ્બા ગોળ. 3 ડબ્બા ગોળ. 3 ડબ્બા ગોળ. હા હા. બીજું? બીજું પછી પાણી. હા, પાણી. અને બાફેલા ભાત. બાફેલા ભાત. બીજું? બાફેલા ભાત નાખશું 3 કિલો. 3 કિલો બાફેલા ભાત. ગોળ કેટલો નાખવાનો? હે? 1 ડબ્બો. 3 ડબ્બા. 3 ડબ્બા ગોળ. 3500 લીટર બનશે. 3500 લીટર આ ટ્યુબમાં બનશે. 45 દિવસે તૈયાર થાય. 45 દિવસ લાગે તૈયાર થવાને એમ ને? જો કેવી બેક્ટેરિયા ભાઈ છે. હા, સુગંધ આવી હો. હા. વાહ ભાઈ વાહ. તમે ઓર્ગેનિક ખેતી કરો છો એમ ને? હો ભાઈ. હા હા. આ બધું સારું ગોઠ્યું હું. ગોઠવું પડે ને મારા વાલા. હા. જો બેક્ટેરિયા બધા જીવિત બેક્ટેરિયા. હા, જીવિત બેક્ટેરિયા કહેવાય પછી એમ ને? સાણ ગાયનું ગૌમૂત્ર. હા, ગાયનું ગૌમૂત્ર. બીજું? સાણ. હા. ગાયનું. ગાયનું સાણ. બીજું? જો આ બધું આમાં એડ કરીશું. આ ટીપણામાં એડ કરવાનું. હા. હાલો, અંબાવું હાલો. લાવો. હાલો, આ નાખશે અંદર આ ટીપણામાં. લાવો. આ લ્યો. જય ભગવાન. રાઈટ વાળજા ધીર. જો આ બેક્ટેરિયા ટીપણામાં નાખે છે. જો આ ટીપણું છે, આમાંથી આ ટ્યુબમાં. ફાર્મનું નામ? મારુતિ નંદન પ્રાકૃતિક ફાર્મ. મારુતિ નંદન પ્રાકૃતિક ફાર્મ. હા. હા હા. આ જો સીણા ઘઉં બધા ઈ જ છે. આ બધું ઓર્ગેનિક છે એમ ને? આ ઘઉં આગળ સીણ્યા છે. આ બધું ઓર્ગેનિક ખેતી છે એમ ને? હા હા. હા, તુવેર બધું ઘરનું ઓર્ગેનિક જ કરો છો એમ ને? હા. આ ઘઉં છે. ઘઉં બહુ હરખા, એક હરખા ઘઉં છે. બહુ સારા ઘઉં. આ ઓર્ગેનિક કરે છે 4-5 વર્ષથી. આ સીણ્યા છે. આ સીણ્યા ઓર્ગેનિક છે. જો કેવા સીણ્યા છે. જો હજી ફૂલ આવે છે. અને ઓર્ગેનિક સીણ્યા, ઓર્ગેનિક ઘઉં બધું ઓર્ગેનિક ખેતી કરે છે રમેશભાઈ. આ બગીચો છે. નાળિયેરી, લીંબુડી, આંબા બધું ઓર્ગેનિક જ છે.